બધું તો બ્લોગરને ક્યાંય ડિસ્ટન્સ 100 મીટરના ડિસ્ટન્સ પર પણ આ ગ્રેનેરો માઇક S13 Pro કામ કરી રહ્યું છે મિત્રો. સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા વિડીયોમાં. સૌથી પહેલા જય સોમનાથ, હર મહાદેવ. ચાલો તો મિત્રો મળીએ લોકેશન ઉપર જઈને મસ્ત મજાનો રિવ્યુ કર્યા છે ગ્રેનેરા માઇક નો. ચલો મિત્રો, ચલો બેસ જાઓ. લો કેમેરા પકડો છે. અલા તો આપણે ચલો તાણા આપણે જઈ રહ્યા છીએ આપણા સેટ ઉપર, તો લોકેશન ઉપર જઈને મળ્યા. જો મિત્રો કહેવાય ફર્સ્ટ ક્લાસ માટે લોકેશન ઉપર આવી ગયા છે અને આ છે આપણું ગ્રેનેરો માઇકનો આપણે આજે રિવ્યૂ કરીશું કે જેમાં કે જો આના અલગ અલગ ફ્યુચર છે. અત્યારે હાલ હવે આ માઇક વિશે તમને જાજુ કહો તો સૌથી પહેલાં કે આ માઇકમાં એક તો જો આવા બે માઇક આવે છે બરાબર. આ ટાઈપના બંને માઇક છે, એક રિસીવર છે બરાબર, એક મારો ચાલુ છે અને એક અહીંયા છે. તો આમાંથી જોઈને હું તમને બધા જ ફ્યુચર અત્યારે હાલ કહીશ. તો ચાલુ ચલો આપણે અનબોક્સિંગ તો કર્યું, આપણા વ્લોગિંગ માટે આપણે માઇક તો લઈ લીધું બરાબર, પણ હવે આ માઇક કેવી રીતે કામ કરે છે અને કહેવાય ને તમને એક રિવ્યૂનો વિડીયો બતાવવા માંગતા હતા. અત્યારે હાલ આપણે બાઇક ઉપરથી આવ્યા છે અને બાઇક ઉપરનો તમે અવાજ ઘોંઘાટ તમે જોયો. હાલ અમે તો જોયો નથી એટલે અમને આઈડિયા નહીં હોય મિત્રો, કારણ કે વિડીયો શૂટિંગના ટાઈમે તો ખબર ના પડે, એડિટિંગના ટાઈમે ખબર પડતી હોય છે. તો તમે જુઓ આના દરેક ફીચર આપણે તમને બતાવશું. તો સર્વપ્રથમ જુઓ મિત્રો કે અહીંયા આપણા 4 બટન આપેલા હોય છે બરાબર. એક છે સૌથી પહેલાં જે રહ્યું ને એ નોઇઝ કેન્સલેન્સ માટેનું છે, કી જેવું બતાવે ને બરાબર. એના પછીનું જે છે ને એ ઇકો બટન છે. ત્રીજું જે બટન છે એ બેટરી બતાવે છે. જેમ કે તમને જો દેખાતું હોય તો અહીંયા મારા કોલર ઉપર લગાવેલા છે બધા બટનમાં ગ્રીન લાઇટ તમને દેખાતી છે બરાબર ને, ઠીક છે. અને ચોથું જે છે એ મ્યુટ બટન છે. તો સૌથી પહેલાં આપણે માઇકને ઓન કરવા માટે જો મિત્રો અહીંયા 3 સેકન્ડ માટે ખાલી ઓનલી 3 સેકન્ડ આપણે એને કહેવાય ને આમ પ્રેસ કરીને રાખવાનું. 3 સેકન્ડ પ્રેસ કરશો એટલે આ માઇક ઓટોમેટિક ચાલુ થઈ જશે. પહેલાં તો નોઇઝ કેન્સલેશન આપણા માટે જરૂરી હોય છે. આવી રીતે આપણે લાઇટ ચાલુ થઈ જતી હોય છે, તમે જોઈ શકો છો. જેવી રીતે અત્યારે મારા કોલર ઉપર એક માઇક લગાવ્યું છે એમાં પણ એ ચાલુ છે અને વોઇસ રેકોર્ડ થઈ રહ્યો છે. તો હવે જેવું કે આપણે નોઇઝ કેન્સલેશનની વાત કરીએ તો આમાં 3 સ્ટેપના નોઇઝ કેન્સલેશન છે. ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ અને થર્ડ લેવલ. આ 3 લેવલમાં આ નોઇઝ કેન્સલેશન કરે છે. તો પરફેક્ટલી તમને આ વિડીયો બતાવવાના છે. વિડીયોમાં એન્ડ સુધી તમે બના રહેજો અને કેવો તમને વોઇસ લાગે છે તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો મિત્રો બરાબર. તો હવે આને આપણે પહેલા લેવલ ઉપર નોઇઝ કેન્સલેશન કરીશું કે જેમ કે બી હાલ મેં જે માઇક લગાવેલું છે 3 લેવલ ઉપર છે. તો એને તમને ફર્સ્ટ અત્યારે જે અવાજ આવી રહ્યો છે એ પહેલા લેવલનો અવાજ છે. તમે જોઈ શકો છો કઈ રીતનો અવાજ આવે છે, તમે જજ કરજો અને કોમેન્ટમાં કહેજો. હવે આને આપણે બીજું સેકન્ડ લેવલનું જે નોઇઝ કેન્સલેશન છે એ આપણે એક્ટિવ કરીશું બરાબર. તો 2 વાર પ્રેસ કરવાનું જેથી કરીને સેકન્ડ નંબરનું નોઇઝ કેન્સલેશન પણ ઓન થઈ જશે. તો જો આપણે 2 વખત પ્રેસ કરશું બરાબર. 2 વાર બ્લિંક થયું તો આવી રીતે 2 વાર બ્લિંક થાય એટલે માનો કે સેકન્ડ લેવલનો નોઇઝ કેન્સલેશનનો અવાજ તમને અત્યારે આવી રહ્યો છે. તો આનો અવાજ કેવો છે એ તમે કહેજો. અને આના પછી ત્રીજું સ્ટેપ છે જેમાં થર્ડ લેવલનું નોઇઝ કેન્સલેશન થાય. તેમાં બિલકુલ બી તમને ઘોંઘાટ કે એવું નહીં આવે. અમે યુઝ કર્યું છે એટલે અમને ખબર છે કે પંખાનો અવાજ બી નથી આવતો કે કશું આજુબાજુનો અવાજ આવતો નથી. આઉટડોરનો વિડીયોમાં પહેલી વાર બનાવી રહ્યા છીએ એટલે અમને ખાસ આઈડિયા નથી. તો તમે જજ કરજો અને કોમેન્ટમાં કહેજો. તો ત્રીજો નોઇઝ કેન્સલેશન જો 3 વાર આપણે સ્ટેપ દબાવશું, 1, 2 અને 3. આ 3 વખત દબાવવાથી નોઇઝ કેન્સલેશન થર્ડ લેવલનું નોઇઝ કેન્સલેશન અહીંયા એક્ટિવ થઈ જાય છે મિત્રો. અને તમને આજુબાજુનો કંઈ પણ અવાજ હશે ને એ તમને સંભળાશે નહીં. પહેલું થઈ ગયું આપણે નોઇઝ કેન્સલેશન ક્લિયર થઈ ગયું. હવે બીજું સ્ટેપ છે આપણે અહીંયા ઇકો મોડનું. તો ઇકો મોડમાં એવું છે કે તમારો સાઉન્ડ રહ્યો ને એકદમ તમને આમ મતલબ ગુંજતો હોય ને એવું લાગે. જેમ પહાડમાં આપણે અવાજ કરીએ ને કે જય શ્રી રામ, તો જય શ્રી રામ આમ કેમ ગુંજતું હોય એવું લાગે. તો તમને એનું પણ બતાવી દઈએ. સેકન્ડ નંબરના લેવલની વાત કરીએ તો ઇકો મોડનું બટન છે એ આપણે એક્ટિવ કરીશું અત્યારે હાલ. તો આને 3 વાર ઝડપથી આપણે દબાવવાનું છે જેથી કરીને એક્ટિવ થઈ જાય. જો તમને અત્યારે લાઇટ બતાતી છે તો અત્યારે તમે મારો સાઉન્ડ પણ જોઈ શકો છો. એટલો મતલબ ગુંજતો હશે કે ઓડિટોરિયમમાં હોય, રૂમમાં અથવા તો બહાર હોય અને અવાજ કેમ પાછો આવતો હોય એવું લાગ્યું બરાબર. તો આ એક મસ્ત મજાના ફ્યુચર છે આની અંદર. 3 વખત બટન આપણે દબાવવાનું એટલે ઇકો મોડ ઓફ થઈ જાય બરાબર. તો આવી રીતે છે. તો એનો જો બ્લિંક જે હતી લાઇટ ગ્રીન કલરની હતી એ ઓફ થઈ ગઈ. અને હવે આપણે કહેવાય ને
કે આપણે કોઈ અવાજ કરતા હોય અને કોઈ આવો છોકરો આવી જાય જેમ કે અને આપણી સાથે ફટાફટ કહેવાય ને વાતું જ કરવા માંડે ને આપણે કોઈ ડિસ્ટર્બ થતું હોય તો આપણે એને કંઈ કહેવું નહીં તો આપણે શું કરીએ તો ચલો એનો અવાજ આપણે વોઇસ કે રેકોર્ડ કરવો નથી એ બોલતો હોય આપણી જોડે ને આપણને ડિસ્ટર્બ કરી દે અથવા તો કોઈ બીજો કોઈ એવો વ્યક્તિ આવી જાય કે જેનો અવાજ આપણે વોઇસ કે ને આપણે રેકોર્ડ કરવાનો નહીં તો આપણે ફટાફટ આને 2 વખત દબાવી દેવાનું એટલે એ બટન એક્ટિવ થઈ જાય બરાબર. અહીંયા તમે જુઓ તો મ્યુટનું બટન ગ્રીન થવા માંડશે એટલે જેમ કે આ ભાઈનો અવાજ આપણને આવશે નહીં અને મારો અવાજ બી જ્યારે મેં મ્યુટ બટન ઓન કર્યું ત્યારે કોઈનો પણ અવાજ આવશે નહીં બરાબર. આજુબાજુમાં જ્યારે આપણે હોય તો કોઈનો અવાજ આવશે નહીં મિત્રો. તો આ હતા આપણા 3 ફ્યુચર. હવે ચોથું ફ્યુચર છે જેમાં લાઇટ નથી પણ આપણે ડિસ્ટન્સ ચેક કરવાનું છે કે માનો કે હું અહીંયા ઊભો છું બરાબર, અહીંયા બોલું છું અને હું દૂર સુધી જઈશ બરાબર, તો દૂર સુધીમાં કેટલો અવાજ ક્લિયર આવે છે એ આપણે જોવાનું છે બરાબર. તો અહીંયા તમે વિડીયો શૂટ કરજો, હું અહીંયાથી દૂર સુધી જઈશ, તમે મને કહેજો તો મેક્સિમમ ક્યાં સુધીમાં અવાજ રેકોર્ડ થાય છે આપણે ચેક કરીશું બરાબર. ઠીક છે. કહેવાય ને બંને માઇક મારી જોડે જ છે એટલા માટે, કારણ કે આ રહ્યા ને છોકરા સીધા રહેતા નહીં એ રે આ ચાલુ કરી દે હું પેલા કાં તડકે જઈને આવું અને આ મારા બેટા અહીં ચાલુ કરી દે તો તમને ક્લિયર આવે નહીં એટલા માટે બંને માઇક મારી જોડે લેજો. આ કેસ પણ મારી જોડે જ લેજો બરાબર, એટલે કે તમને કમ્પ્લીટલી અવાજ આવે બરાબર. જાઓ. મારા કેમેરાનું તો પેલા લગભગ ફોકસ બી એટલું નહીં હોય પણ મેક્સિમમ 30 મીટરની લગભગ એવરેજ આપે કેપ્ચર કરશે. તો આપણે જોઈએ ક્યાં સુધી. હું લાસ્ટ દિવાલ સુધી જઈશ બરાબર. ઓકે. લાસ્ટ દિવાલે જઈને અવાજ આવે કે નહીં આવે પણ અહીંયા જઈને હું સ્ટોપ કરીશ બરાબર. જય શ્રી કૃષ્ણ બોલ, રાધે રાધે ચમ બોલ, ગાંડો ગાંડો હો ડાયો એટલે ડાયો નહીં. તો જો મિત્રો હવે કહેવાય ને આપણે કોલર ઉપર માઇક લગાવશું. જે વખતે મેં હાથમાં જ માઇક રાખેલું અને અવાજ કરતો હતો બરાબર. હવે લોંગ ડિસ્ટન્સ ઉપર જઈને આપણે અહીંયાથી કહેવાય ને આ ભાઈને આપણે કેમેરાવાળાને આપણે કહીએ છીએ રિસીવરથી આડો હાથ ના રાખે તું તો પણ એ સમજતો નથી. તો હવે જો અહીંયા આપણે કોલર ઉપર માઇક લગાવી દીધું બરાબર. હવે હું વગર ઓબ્જેક્શને અહીંયા જઈને હું બોલીશ, રેકોર્ડ કરીશ. જો વોઇસ રેકોર્ડ થાય છે કે નહીં એ આપણે હવે જોઈએ બરાબર. હું તને લાંબો હાથ કરું એટલે બંધ કરી દેવાનું બરાબર, કે આટલા ડિસ્ટન્સ ઉપર આવે છે અવાજ તો આવતો હોય તો તારે કહેવાનું હા બરાબર. બંધ કરીને ચાલુ કરવાનું, બંધ કરીને ચાલુ કરવાનું ફરીથી. ઠીક છે. તો ચલો મિત્રો જો અત્યારે હાલ ચાલુ રાખજે. હું આ બાજુની સાઈડ ઘૂમી ગયો છું તો અવાજ આવે છે કે નહીં એ જોઈ શકીએ છીએ. અવાજ રેકોર્ડ થતો હશે કે નહીં એ આપણને જાણવા મળશે. બંધ કરી દે. 20 મીટરના અંતરમાં છીએ આપણે બરાબર ને હું આમ અવાજ આવતો હોય ઠીક છે. તો આટલા તો જો મિત્રો કહેવાય ને અત્યારે હાલ હવે આપણે અહીંયા 20 થી 25 મીટરના અંતરે છીએ બરાબર અને કોઈ ઓબ્જેક્શન નથી વચ્ચે. તો અવાજ આવે છે કે નથી આવતો એ તમે જોઈ શકો છો. હું થોડો હજુ દૂર જઈશ અને તમે જોઈ શકો છો અત્યારે અમારો પ્રતિક આવી રહ્યો છે અમારી સામે તડકાનો બરાબર. તમને અવાજ કેવો આવશે તમને ખબર પડી જશે. તો આ ડિસ્ટન્સ વધતું જાય છે. હવે 30 મીટરના ડિસ્ટન્સે આપણે પહોંચી ગયા છીએ બરાબર. 30 મીટરની ડિસ્ટન્સે આપણે એને એકવાર ચેક કરી લઈશું કે અવાજ આવે છે કે નહીં આવતો. ચાલો તો જો મિત્રો હવે 30 મીટરથી આગળ આપણે જશું બરાબર. ઓબ્જેક્ટ હોય તો અવાજ નથી આવતો પણ હવે આપણે કહેવાય ને આપણું ડિસ્ટન્સ વધારતા જશું. 30 મીટર 40 મીટર 50 મીટર આપણે આગળ જતા જશું અને કહેવાય ને પ્રતિક આજા, પ્રતિક આજા. તો અહીંયા પ્રતિક અમારો આવી ગયો છે. મને પૂછે છે પાણી પીવું છે પપ્પા, કારણ કે ધૂપ બહુ વધારે છે એટલે તડકાના લીધે મને પૂછે છે કે પાણી પીવું છે. પણ ના, આપણે ભાઈ ટાર્ગેટ લઈને બેઠા છીએ કે આજે આપણા માઇકનો રિવ્યૂ બરોબર કરવાનો છે ને પ્રતિક અમારો ગાળા પાણીમાં પડ્યો બરાબર. હવે આપણે એકવાર ચેક કરશું કારણ કે આપણે 41 મીટરના ડિસ્ટન્સ ઉપર આવી ગયા છીએ. પછી જોઈ લે હવે ચેક. હાથ લઈ લે, ઓલા આગળથી લઈ લે હાથ. બાય. તો જો મિત્રો હવે કહેવાય ને 40 મીટર આપણે પાર કરી ચૂક્યા છીએ. હવે આપણે આટલું ડિસ્ટન્સ જોઈ લગભગ 50 થી 60 મીટરનું ડિસ્ટન્સ હશે એવું અંદાજ છે પણ લગભગ વધારે છે. તો આપણે જોઈએ હવે છેક એન્ડ સુધી જઈશું. પ્રતિજ્ઞા અમારી સાથે છે બરાબર. તો આપણે આટલા ડિસ્ટન્સમાં અવાજ આવે છે કે નહીં આવતો વગર ઓબ્જેક્શને. આ ઓબ્જેક્શન વગરનો અવાજ છે. તમે બરાબર ચેક કરી લે. જો મિત્રો આ મારી વચ્ચે કોઈ પણ ઓબ્જેક્શન નથી કે કંઈ પણ વચ્ચે કોઈ વસ્તુ છે નહીં બરાબર. અને હવે હું અત્યારે અહીંથી રેકોર્ડ કરી રહ્યો છું અવાજ મારો. હવે હું કહેવાય ને વિરુદ્ધ દિશામાં ફરી જઈશ
એટલે એ અવાજ આવે છે કે નહીં આવતો એ તમારે ચેક કરવાનો, બરાબર. જો મિત્રો આ એની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે મારી પાછળની સાઈડ રિસીવર છે, માઇક આગળની સાઈડ છે, એટલે ઓબ્જેક્શનમાં હું અત્યારે હાલ ઓબ્જેક્ટમાં છું. એટલે હવે એ વોઇસ રેકોર્ડ થતો હશે કે નહીં થતો આપણે એકવાર પૂછી લઈશું અને પછી આપણા લાસ્ટ ડિસ્ટન્સમાં આપણે ચેક કરીશું, બરાબર. તો હવે ફરી જઉં છું, ચેક કરી લે એકવાર. અને કહેવાય ને લગભગ 70 થી 80 મીટરનું ડિસ્ટન્સ છે અહીંયાથી, અને આપણો કેમેરો પણ અહીંયા અમારું સીન પણ દેખાતો નહીં હોય ને બાબુ? દેખાતું છે આપણું મોઢું? ના જો ફોનમાં દેખાતું જ નહીં હોય. જોજે બાઇક આવે તો અમારું મોઢું પણ નહીં દેખાતું હોય. લગભગ અમે અહીંયાથી કહેવાય ને 100 મીટર પરફેક્ટ કહેવાય. 100 મીટર હશે ને આરી? 100 મીટરની દોડ કરાવવા તને સ્કૂલમાં તો આટલું હોય? 100 મીટરથી બોલ વધારે હશે ને? 100 મીટરની દોડ કરે ને તો મિત્ર આ 100 મીટરથી પણ વધારે અંતરમાં અમે અહીંયા આવી ગયા છીએ. અને હાલ અમારું જે કહેવાય ને કેમેરામેન અમારે વોઇસ રેકોર્ડ કરી રહ્યો છે, તો અહીંયાથી આપણે હવે સ્ટોપ કરવાનું કહેશું, એટલે સ્ટોપ કરશે અને જેથી કરીને આપણને સિગ્નલ આવશે કે માઇકમાં અવાજ આવે છે કે નથી આવતો, બરાબર. ડિસ્ટન્સ આપણે ચેક કર્યું અને પ્રતિક અમારો દોડીને અહીંયા આવી રહ્યો છે. એ કહે છે કે હું 100 મીટરની સ્પ્રિન્ટ લગાવું પપ્પા, અને એને 200 મીટરની સ્પ્રિન્ટ લગાવી. એના ચપ્પલ પણ અહીંયા જ છે, બરાબર. તો અહીંયા ઓબ્જેક્ટ વગર અને વગર ઓબ્જેક્ટે અત્યારે હાલ જોયું તો ફર્સ્ટ ક્લાસ અવાજ આવી રહ્યો છે. પાછળ ફરી જઈએ તો 100 મીટરમાં અંતર નથી આવતું. જોઈ લો આપણે અત્યારે હાલ પાછળ ફરી ગયા, બરાબર. તો અવાજ હવે આવતો હશે કે નહીં આવતો ચેક કરી લઈશું. આપણા 100 મીટરની ડિસ્ટન્સ બહુ થઈ ગયું મિત્રો. ચલો હવે આપણે જઈશું આપણા કેમેરા તરફ. તો તમને અવાજ કેવો લાગ્યો જરૂરથી બતાવજો, બરાબર. આટલું ડિસ્ટન્સ છે, 100 મીટરના ડિસ્ટન્સ પર પણ આ ગ્રેનેરો માઇક S13 Pro કામ કરી રહ્યું છે મિત્રો. અને કહેવાય ને ફોન Vivo Y100 છે અને Vivo Y100માં કેચઅપ કરે છે, ખૂબ જ સારું કહેવાય મારા તરફથી. તો હું તો માનું છું કે આટલું જો રેન્જ કેચઅપ કરતી હોય તો આટલું બધું તો બ્લોગરને ક્યાંય ડિસ્ટન્સ એટલું લેવાનું હોતું નથી, બરાબર. કારણ કે તો કેમેરો હાથમાં જ હોય અને રિસીવરનું એટલું બધું ડિસ્ટન્સ કોઈ દિવસ હોતું નથી. અત્યારે અવાજ કપાતો હશે જરૂર, પણ કહેવાય ને વોઇસ રેકોર્ડ થાય એટલું બહુ સારું કહેવાય. ચલો મિત્રો આપણે મળીએ ત્યાં જઈને. એટલે પછી તો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાનું કહેવાય ને રિવ્યૂ કર્યો અને પરસેવો થઈ ગયા 3 જણા. અને તો 200 મીટરની સ્પ્રિન્ટ લગાવી. આ કોના માટે મિત્રો? તમારા માટે કે જેને વ્લોગર બનવું છે અને યુટ્યુબમાં લાઈવ જર્ની બનાવી છે, તો એના માટે બહુ ઉપયોગી વસ્તુ છે. પરફેક્ટલી તમને ગ્રેનારો વાયરલેસ માઇકનું રિવ્યૂ તમને મળશે, કારણ કે અમે પરચેસ કર્યું છે તો હવે અમે એનો યુઝ પણ કરી રહ્યા છીએ. તો તમને લોકોને પણ ખબર પડે કે ભાઈ ખરેખરમાં આ એક મસ્ત મજાનું માઇક છે, તો તમે અમે યુઝ કરજો, વાપરજો. અમે પણ યુઝ કરી રહ્યા છીએ હાલ. હવે જોઈએ થોડો ટાઈમ પછી કેવું થાય છે. અત્યારે હાલ નવું છે તો પરફેક્ટલી થઈ રહ્યું છે બધું. તો ચલો મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાનું છે. 2374 રૂપિયામાં આપણને એમેઝોનમાંથી આ પડ્યું હતું માઇક. બહુ સારું માઇક છે. ચલો મળીએ આગળ, બ્લોગ કન્ટિન્યુ રહેશે. આપણે ચાલુ બ્લોગમાં આજે આ એક મસ્ત મજાનો વિડીયો બનાવી નાખ્યો મિત્રો રિવ્યૂનો.